કરજણ તાલુકાના ઓજ ગામે ગત રાત્રિના આશરે 10:30 થી 11 વાગ્યાના અરસામાં બેફામ રીતે નશાની હાલતમાં બેફામ ગાડી હંકારતા ઘટના સર્જાઈ હતી, જેમાં 5 ગાયોને અડફેટમાં લીધી હતી, જેમાં 2 ગાય સ્થળ પર જ મૃત્યુ પામી હતી અને 3 ગાયના પગ તૂટી ગયા છે। 2 ભાઈના મકાન તૂટી ગયા છે। એક ભાઈની ઇકો ગાડીને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે, જેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મકાન માલિકને આશરે 3 લાખ રૂપિયાનું નુકસાન હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘટનાની જાણ કરજણ પોલીસને થતાં કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો। મકાન માલિકને નુકસાનીની ભરપાઈ માટે રેતી લીઝ ન માલિકનો સંપર્ક કરતા ગલ્લા તલ્લાત બતાવે છે તેવા ગ્રામજનોના આક્ષેપ જોવા મળ્યા છે, જેમાં એડવોકેટ મિનેશભાઈ પરમારે મીડિયા સમક્ષ તંત્ર ઉપર આકરા આક્ષેપ કર્યા હતા। તેઓએ જણાવ્યું કે આ રોડ ઉપર ખાણ ખનીજના નિયમોની 80 કે 83 કરીને ચાલતી અને ખાણ ખનીજના મિલીભગતના આક્ષેપ કર્યા। રેતીની ઓવરલોડ ગાડીઓના કારણે છાસવારે અકસ્માત બનતા હોય છે। થોડા વર્ષો પહેલા આ જ રોડ ઉપર ગોજારી ઘટનામાં રેતીના ડમ્પરે એક બાઇક ચાલકના પરિવારનો જીવ લીધો હતો, જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આ બાબતે અધિકારીઓને આડા હાથે લીધા હતા। રોડની આજુબાજુમાં રહેતા લોકોના જીવ તાળવે હોય તેવા જીવી રહ્યા છે। સ્થાનિક લોકો આ રેતીની ઓવરલોડ ગાડીઓના કારણે હેરાન પરેશાન છે, છતાંય તંત્ર ઘોર નિંદરમાં હોય તેમ લાગી રહ્યું છે। પાલેજ નારેશ્વર રોડ એટલે મોતનું સ્થાન હોય તેમ કહી શકાય, કારણ કે ડમ્પરોના ડ્રાઈવરો નશાની હાલતમાં બેફામ રીતે ગાડી હંકારી યમરાજ બની રહ્યા છે, પરંતુ તંત્ર કોઈ પગલાં લેવામાં રસ નથી ધરાવતા તેવી જ લોક ચર્ચા ચાલી રહી છે। सूरजबेन राते बड़ा उठेला હતા ને આ ગાડી વાળાએ ઘરને ગાડી કાઢી દીધી અમારા। આખું ઘર પાડી દીધું, 5 રૂમ બધો પાડી દીધો, 2 ગાયો મારી કાઢી, 3 ગાયોના પગ ભાંગી કાઢ્યા। વસા અમારે લક્ષ્મણભાઈ રાતે 11 વાગે આ રેત ખનીજ વાળા 11 વાગે રાતે જે બનાવ બન્યો, મારા ગામજનોએ મને જણાવ્યું કે આવીને એક્સિડન્ટ થયું છે। મેં તાત્કાલિક આવી પહોંચ્યો ને જે કંઈ એનું નિરાકરણ કરવાનું હતું તે કરવામાં આવ્યું, પણ એ જે માલિક આ ગાડીનો માલિક છે તે ફોનનો કંઈ જવાબ જ નહીં આપતો બરાબર ને। જ્યાં સુધી અમને જનતાને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે રોડ પરથી ઉઠવાના નહીં ને કઈ જવાબ નહીં હાલતો એનો। કરજણ તાલુકાના ઓજ ગામ ખાતે ગત રાતે લગભગ 10:30 થી 11 ના ગાળામાં એક ડ્રાઈવર જે બેફામ રીતે ગાડી હંકારીને એક ઘર તોડી નાખી છે, 2 ગાય કચડી નાખી છે તથા 3 ગાયના પગમાં નુકસાન છે, એક ઇકો ગાડી નુકસાન છે। એટલા ખૂબ જ નાથી પણ ભરપાઈ ના થાય એટલું મોટું નુકસાન આ ડ્રાઈવરના મારફત થયું છે, કારણ કે આ પાલક નાળેશ્વર પર રેતીની ગાડીઓ બેફામ ચાલે છે। એટલા જ દિન પ્રતિદિન સ્ટોકની પણ મંજૂરી મળી જાય છે અને ખરેખર ખાણ ખનીજ વિભાગમાં મારે એક અરજી કરી છે કે આ સ્ટોક બાબત ખરેખર એની મંજૂરી મળી છે કે નથી મળી, કારણ કે પહેલા તો ચોમાસાની સિઝનની અંદર રેતીની ગાડીઓ બંધ રહેતી હતી, પરંતુ હાલમાં તો સ્ટોકના કારણે રાત દિવસ રેતીની ગાડીઓ ચાલે છે। સરકારનો જે નિયમ છે 6 થી 6, પરંતુ નિયમનું 80-83 કરીને બેફામ રીતે લીઝ માફિયાઓ જે આ ગાડી ચલાવી રહ્યા છે, જેના કારણે ગરીબ લોકોને નુકસાન ઉઠાવવામાં આવે છે। આ રોડ ઉપર આ બાજુ પણ ઘરો આવેલા છે, આ બાજુ પણ ઘરો, આજે આ જગ્યા બનાવો ને કાલે બીજી જગ્યા બનાવવો છે, એટલે આ બાબતે સત્વરે કોઈ કાર્યવાહી ઠોસ કાર્યવાહી કરવામાં આવે। આ જે ગાડીનો માલિક છે એ ગત રાતથી આજે લગભગ 11-11:30 થવા હજુ સુધી મેં ટેલિફોનિક વાતચીત કરી, પણ ટેલિફોનિક વાતચીત અમે આવીએ છીએ ફોન પર પૂછ્યું કેટલું નુકસાન થયું, પણ તું જાતે જોવાય તારે જ ઘરે આવું થયું, તારું શું થાય? આ ગરીબ પરિવાર જે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન જીવે છે એમને આટલું મોટું નુકસાન થયું છે, પરંતુ એ ગાડીનો માલિક હજુ સુધી આવતો નથી। સત્વરે જ્યાં સુધી જો ભાઈ ના આવે ત્યાં સુધી અમે રસ્તા રોકો આંદોલન કરવાના છે। અત્યારે અમે રેતીની ગાડીઓ રોકી છે, જો પેલા ભાઈ નહીં આવે તો બીજા સાધનો અમે રોકીશું।